નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું બધાનું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ વિડીયોની જેને જરૂર હોય એ બધાને આ વિડીયો શેર કરી દેજો, બરાબર. અને ખાસ કરીને તમે બધા જેની આતુરતાથી વાડ જોઈને બેઠા હતા, એટલે કે સુડા ભવન દ્વારા આવાસ યોજનાની ફાળવણી કરવાની છે, એટલે કે સુડા ભવન દ્વારા આવાસ યોજના બહાર પાડવામાં આવી છે. તો એ યોજનામાં કેટલી જગ્યા છે, કેટલા રૂપિયા ભરવાના છે, કેવી રીતે તમારું ફોર્મ ભરવાનું છે વગેરે હું તમને આ વિડીયોની અંદર કહીશ, તો વિડીયો ધ્યાનથી સાંભળજો, બરાબર. તો સૌથી પહેલાં તો આવાસ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2x2.2, બરાબર. આવાસનું સરનામું છે સુડા સંસ્કૃતિ EWS 2, આવાસ સંગીની સ્વરાજ રેસિડેન્સીની સામે, કેનાલ રોડ, જહાંગીરપુરા, વિહેલ, બરાબર. આ એનું એડ્રેસ છે. આવાસની કુલ સંખ્યા એટલે કે 30 આવાસો બહાર પાડવામાં આવ્યા છે. કેટલા મીટરની છે જગ્યા એમાં, તો કાર્પેટ એરિયા એનો આવે ચોરસ મીટરમાં, તો 38.40 મીટરની આ જગ્યા રહેશે. જેની કિંમતની વાત કરવામાં આવીએ તો 5.50 એટલે 5.5 લાખ રૂપિયાની કિંમત રહેશે. કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ, એટલે કે 3 લાખ સુધીની વાર્ષિક આવક હોય બધા જ ફોર્મ ભરી શકે. અને ખાસ કરીને કહેવાનું કે અરજી સાથે કેટલા રૂપિયા ભરવાના, એટલે કે અરજી સાથે તમારે 20,000 રૂપિયા ભરવાના રહેશે, બરાબર. તો આ ફોર્મ જે લોકોને ભરવાનું છે તે બધા જ લોકો આ ફોર્મ ક્યાંથી મળશે, તો આ ફોર્મ તમને એક્સિસ બેંકની શાખા ઉપરથી મળશે. કઈ, તો કે સુડા ભવનવાળી શાખા, વેસુ, અડાજણ અને LP સવાણી રોડ ઉપર જે શાખા આવેલી છે ત્યાં તમને મળશે. પાછો એકવાર કહી દઉં છું, સુડા ભવન વેસુ ખાતે એક બ્રાન્ચ આવેલી છે, અડાજણમાં બ્રાન્ચ છે, અને LP સવાણી રોડ ઉપર જે બ્રાન્ચ આવેલી છે ત્યાંથી જ આ ફોર્મ સ્વીકારવામાં આવશે. તારીખ 14થી લઈને આ ફોર્મ બહાર પડવાના છે. 14/7/2025થી લઈને 31/7/2025 સુધી આ ફોર્મ મળશે અને તમે જમા કરાવી શકશો. જ્યાંથી તમે ફોર્મ લીધેલા છે એક્સિસ બેંકમાંથી, ત્યાં જ તમારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે. ખાસ કરીને યાદ રાખજો, બરાબર. ઉપરોક્ત આવાસ અરજી ફોર્મની કિંમત એટલે કે ફોર્મ તમારું 100 રૂપિયાનું રહેશે, બરાબર. અરજદારનો ભારતના નાગરિક હોવા જોઈએ અને પુખ્ત વયના હોવા જોઈએ ખાસ કરીને. અને અરજદાર અથવા અરજદારના પરિવારમાંથી કોઈનું પણ ભારતભરમાં ક્યાંય ઘરનું મકાન હોવું જોઈએ નહીં, બરાબર. આ ખાસ કરીને જો તમારું કોઈનું ઘરનું મકાન હશે એવું માલુમ થાય તો અરજી ફોર્મ રદ થઈ જશે, બરાબર. પછી કહેતા નહીં ભાઈ, બરાબર. અનામત કક્ષામાં જો આવતા હોય તો અધિકારીનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. જે કેટેગરીમાં આવતા EWSમાં આવતા હોય તો EWSમાં, અથવા જે કેટેગરીમાં આવતા હોય એનું પ્રમાણપત્ર લાભ લેવાનો હોય તો એ રજૂ કરવાનું રહેશે. અરજી ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન આવાસ સેલ સુડા કચેરી ખાતેથી મળશે. સુડા ભવન જ્યાં આવેલું છે વેસુમાં, ત્યાંથી તમને આ ફોર્મ કેમ ભરવું કેમ નહીં એની સલાહ આપવામાં આવશે, બરાબર છે. અને નો કાંઈ સમજ પડે એવું લાગે તો તમે મને ફોન કરજો, મને જેટલી ખબર હશે એ હું તમને જણાવી દઈશ, બરાબર. ફોર્મ ભરવા તથા આવાસનો ડ્રો માટે સુડા દ્વારા કોઈ ત્રાહિત વ્યક્તિ એજન્ટની નિમણૂક કરેલ નથી. જે બાબતનું ખાસ ધ્યાન રાખવું તમને દર વખતે કહું છું, અને આ વખતે પણ તમને હું એકવાર કહેતો જાઉં છું કે આમાં કોઈ એજન્ટ કે કોઈ બીજો વ્યક્તિની આમાં કોઈ સંડોવણી હોય નહીં, કોઈને પૈસા આપવા નહીં કોઈ પણ જગ્યાએ. ખાલી આ આવાસ યોજના સુડા ભવન દ્વારા બહાર પાડવામાં આવે અને એ આની ફાળવણી કરે, બરાબર છે. એટલે બીજા કોઈને તમારે ક્યાંય પૈસા આપવા નહીં, ખર્ચો કરવો નહીં ક્યાંય, બરાબર. ખાસ કરીને ધ્યાન રાખજો. ડ્રો સમયે આવાસની સંખ્યામાં ફેરફાર સુડાને આધીન રહેશે. એટલે સુડાવાળા જે કાંઈ નીતિ નિયમો બનાવે એ બધા આધીન રહેશે, એને અનુસાર કામ કરવાનું રહેશે, બરાબર. જો વધુ માહિતી તમારે કાંઈ જોતી હોય તો સુડા ભવન વેસુમાં આવેલું છે ત્યાં તમારે જવાનું રહેશે, બરાબર છે. અને એનો હેલ્પલાઇન નંબર છે હું તમને આપી દઉં, 0261 25
00050 આ એનો નંબર છે, બરાબર, નીચે આપેલું છે. અને જે કાંઈ જાણકારી તમારે વધુ જોતી હોય તો સુડા ભવન ખાતેથી તમને મળી રહે. તમને મેં એડ્રેસ આપી દીધું આગળ, બરાબર છે. અને ખાસ કરીને કહેવાનું કે ફોર્મમાં કાંઈ તકલીફ પડે, પડતા ન આવડે તો મારો સંપર્ક કરજો. આ મારો મોબાઈલ નંબર છે, બરાબર છે, 9632803628, બરાબર છે. ગમે ત્યારે એની ટાઈમ ફોન કરજો, બરાબર છે. મને જેટલી ખબર પડશે એટલી હું તમને જાણકારી આપીશ, બરાબર છે. તો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વિડીયોને સબસ્ક્રાઈબ હજી ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે, બરાબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, પૈસા તમે ક્યાંય બીજા કોઈને આપતા નહીં, બરાબર ને. સુડા ભવન દ્વારા આ યોજના બહાર પાડવામાં આવે છે. અને સુડા ભવનને ખાલી તમારે 20,000 રૂપિયા જે અરજી આરે આપવાના છે, એ બીજે ક્યાંય પૈસા આપવાના નથી. અને જે કાંઈ ખર્ચો તમારે કાગળિયા બનાવવામાં થાય એ બીજે ક્યાંય પૈસા આપવાના નથી. ફોર્મ ક્યાંય ભરાવતા નહીં, કોઈની પાસે પૈસા આપીને. ફોર્મ ભરવા હાટું ન આવડે તો મને ફોન કરજો, બરાબર છે. હું તમને ફોન દ્વારા સમજાવીશ અને ભરતા શીખવાડીશ, બરાબર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.